ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમે બધા મજામાં હશો. તો આજે આપણે આસપાસ વિષય શીખીશું. આસપાસ વિષયની અંદર આપણે ગયા વિડીયોમાં પ્રકરણ નંબર 18 જે છે ગામના પાણી, બરાબર, એમાં કેટલાક ટોપિક આપણે જોયા હતા કે તરસ કેવી રીતે छिपाવવી, બરાબર. પછી બીજું આગળ આપણે શું જોયું હતું તો એના પ્રશ્નોના ઉત્તર જોયા હતા અને છેલ્લા વિડીયોમાં પાણીની રમતો વિશે આપણે માહિતી મેળવી હતી. હવે પાણીની રમતો એટલે કઈ રમત પાણીની, તો એના વિશે આપણે વોટર પાર્કની વાત અંદર આપણને પ્રકરણમાં આપી હતી કે વોટર પાર્ક જે હોય છે, બરાબર, એ વોટર પાર્કમાં કેટલું બધું પાણીનું બગાડ કરવામાં આવે છે, બરાબર ને. હવે ઉત્તર ગુજરાતમાં જે વોટર પાર્ક છે એ જોવા માટે પેલા સચિન અને નીરુ એના મમ્મી પપ્પા સાથે જ ગયા હોય છે. ત્યાં ઘણા બધા પાણીના ફુવારો, હવે વોટર પાર્ક છે એટલે પાણીની અંદર ઘણી બધી રાઇડ્સ હોય છે. તમે પણ ગયા હશો વોટર પાર્કની અંદર, બરાબર, તો તમે પાણીની રમતો જોઈ હશે. હવે છોકરાઓ પાણીમાં છપ કરે છે, ઉપર જાય છે, લપસણી પર બેસે છે અને પાણીની અંદર પડે છે. એ રીતની બધી પાણીની રમતો રમતા હોય છે અને એટલી જ વારમાં શું થાય છે, નીરુ જે હોય છે આશ્ચર્યથી ચીસ પાડે છે અને ત્યાંથી એ લોકો બહાર નીકળે છે. પાર્કની બહાર નીકળે છે ત્યારે ખૂબ જ મોટો અવાજ સંભળાય છે અને બધા દરવાજા તરફ દોડવા લાગે છે અને ત્યાં જઈને જુએ છે લોકોનું ટોળું હોય છે. જે લોકોનું ટોળું હોય છે તે કઈ હાથમાં ખાલી ડોલ અને ઘડા લઈને ઊભેલા હોય છે. બધા નાના બાળકો જે પાણીની ખાલી બોટલ લઈને એની માતાને વળી ગયેલું હતું. હવે જે સચિનની મમ્મી છે શું કરે છે, સચિનની મમ્મીએ શું કર્યું, એક મહિલા પાસે જાય છે અને શું વાત છે એમ કરીને પૂછે છે. હવે મહિલા ગુસ્સાથી એને જવાબ આપે છે સચિન અને એની મમ્મીને, સચિનની મમ્મીને. એ મહિલા ગુસ્સાથી જવાબ આપે છે કે તમે શું પૂછો, કે શું વાત છે. ત્યારે પેલી મહિલા કહે છે કે કૂવામાં પાણી નથી, અમારો જે કૂવો છે એ કૂવામાં પાણી નથી. અઠવાડિયામાં એક દિવસ પાણીનું ટેન્કર આવે છે અને ત્યારે જ અમને પાણી મળે છે અને આજે તે નથી આવ્યું ટેન્કર અને અહીં જુઓ આટલું બધું પાણી તમારે રમવા માટે છે. અમે શું કરીએ કહો. ત્યારે જુઓ કેટલી વ્યથા આપણને દેખાય છે આ મહિલાની કે એ લોકોના જે ગામમાં કૂવો છે એ કૂવો પાણી નથી, કૂવાની અંદર કૂવો સૂકો છે અને અઠવાડિયામાં ફક્ત ને ફક્ત એક દિવસ પાણીનું ટેન્કર આવે છે. અને અહીં એ મહિલા વોટર પાર્કની અંદર જુએ છે તો બધા પાણીની અંદર રમતો રમે છે, પાણીની રમત રમે છે. એટલે કે અહીં રમવા માટે પાણી બધાને મળે છે અને પીવા માટે પાણી અમને મળતું નથી એમ કહે છે, બરાબર. એના વિશેની આપણે માહિતી મેળવી હતી. પછી ત્યારબાદ આપણે શું જોયું હતું તો વોટર પાર્કમાં પાણી ક્યાંથી આવતું હોય છે એના વિશેની માહિતી મેળવી હતી, બરાબર. તો આજે આપણે આગળ જોઈએ, શું આ પી શકાય, નવો ટોપિક છે, શું આ પી શકાય, એની ચર્ચા આજે આપણે કરવાના છીએ, બરાબર. તો જોઈએ, એલિસ બ્રિજ, અમદાવાદ. લિફ્ટ 20મા માળે ઊભી રહી. સ્મિતને લિફ્ટમાં જવું ખૂબ જ ગમે છે. આજે શાળામાં રજા છે. સ્મિત તેની માતા સાથે અંજુ મેડમને ત્યાં આવ્યો. તેની માતા ત્યાં કામ કરતી હતી. તે ઘર શાંત, સાફ અને ચમકતું હતું. અંજુ સમાચાર પત્ર વાંચતી હતી. સ્મિતને જોઈ તેણે હસીને પૂછ્યું, શું આજે રજા છે? મેડમે ટીવી ચાલુ કર્યું અને થોડી જ વારમાં સ્મિત કાર્ટૂનની દુનિયામાં ખોવાઈ ગયો. એટલામાં અંજુ મેડમે બૂમ પાડી, અરે છાયા, આ વિસ્તારના પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી ગયું છે એમ સમાચાર પત્રમાં છે. આ ગંદા પાણીના કારણે ઘણા લોકોને ઝાડા અને ઉલટી થઈ ગયા છે. તું કાલનું ભરેલું પાણી ખાલી કરી દે, થોડાક તપેલા પાણી ઉકાળી દે અને તારા ઘર માટે ઉકાળેલું પાણી લઈ જા. સ્મિત તે સાંભળી ખુશ થઈ ગયો. આજે ઘરના પાણી માટે લાઈનમાં ઊભા રહેવામાંથી રજા મળી. જુઓ શું થયું, લિફ્ટ 20મા માળે ઊભી હતી.
અને જે સ્મિત છે એને લિફ્ટમાં જવું ખૂબ જ ગમે છે. આજે જે સ્મિત છે એની સ્કૂલમાં રજા હતી, એટલે જે સ્મિત એની માતા સાથે એની મમ્મી જ્યાં કામ કરે છે તે અંજુ મેડમને ત્યાં આવ્યો હતો. ત્યાં એની મમ્મી કામ કરતી હતી. હવે એ ઘર ખૂબ જ શાંત, સાફ અને ચમકતું હતું. અને અંજુ જે મેડમ હતા, અંજુ મેડમ એ સમાચાર જે પત્ર પેપર હોય છે એ વાંચતા હોય છે. અને સ્મિતને જુએ છે એની મમ્મી સાથે આવેલો આજે, એટલે હસીને એને પૂછે છે કે સ્મિત, શું આજે રજા છે? એટલે એના મેડમ જે છે અંજુ મેડમ એ શું કરે છે, ટીવી ચાલુ કરે છે. એટલે સ્મિત કાર્ટૂનની દુનિયામાં ખોવાઈ જાય છે. હવે નાના બાળકો હોય એટલે કાર્ટૂન જોવાની મજા આવે. તમને પણ મજા આવતી હશે, તમે પણ કાર્ટૂન જોવામાં એકદમ મશગુલ થઈ જતા હશો, બરાબર ને? તો એ કાર્ટૂનની દુનિયામાં સ્મિત ખોવાઈ જાય છે. એટલામાં જ અંજુ મેડમ બૂમ પાડે છે, અરે છાયા! છાયા એ સ્મિતના મમ્મી છે કે આ જે વિસ્તાર જે છે આ વિસ્તારના પીવાના પાણીમાં ગટારનું પાણી ભળી ગયું છે, એટલે કે ગટાર લાઈન કદાચ તૂટી ગઈ હશે એવી સમાચારમાં માહિતી આપેલી છે. અને આ ગંદા પાણીના કારણે ઘણા લોકોને તો ઝાડા અને ઉલટી થઈ ગયા છે. એટલે એની અંજુ મેડમ સ્મિતની મમ્મીને શું કહે છે, જે કાલે ભરેલું હતું એ પાણી ખાલી કરી દે અને થોડા તપેલા પાણી ઉકાળી દે, એટલે કે ગરમ કરી દે, બરાબર ઉકાળી દે, અને ઘર માટે ઉકાળેલું પાણી તું લઈ જા એવું કહે છે. અને સ્મિત તે સાંભળીને ખુશ થઈ જાય છે. હવે સ્મિત તે સાંભળીને કેમ ખુશ થઈ ગયો? કારણ કે આજે ઘરના પાણી માટે લાઈનમાં ઊભા રહેવામાંથી રજા મળી. હવે ઘરે જ્યારે જે પાણી આવે છે ત્યારે જાહેર નળ ઉપર પાણી ભરવા માટે લાઈનમાં ઊભા રહેવું પડે છે. તો આજે અંજુ મેડમના ઘરેથી પાણી લઈ જશે તો લાઈનમાં ઊભા રહેવા પડશે નહીં. એટલા માટે પેલો સ્મિત જે છે એ ખુશ થઈ જાય છે, બરાબર? હવે આગળ જોઈએ. તમારી નોટબુકમાં લખો, અંજુ સમાચાર પત્ર વાંચ્યા બાદ કેમ ચિંતિત હતી? હવે એ સમાચાર પત્ર વાંચવા બેસે છે અંજુ મેડમ, બરાબર? એ સમાચાર પત્ર વાંચે છે ત્યારબાદ એ ચિંતિત થઈ જાય છે. તો કેમ ચિંતિત થઈ જાય છે? કારણ કે સમાચાર પત્રમાં એ શું વાંચે છે કે પીવાના પાણીની લાઈનમાં ગટરનું પાણી ભળી ગયું છે અને એ પાણી પીવાના કારણે ઘણા લોકોની ઝાડા ઉલટી થઈ ગયા છે. તો એ આ સમાચાર પત્રમાં આ સમાચાર વાંચીને ખૂબ જ ચિંતિત થઈ હતી, બરાબર? પછી આગળનો સવાલ જોઈએ. અંજુએ આગલા દિવસે ભરેલું બધું પાણી ઢોળી દેવા કહ્યું. શું આ પાણી બીજા કોઈ કામ માટે લઈ શકાય? કયા કયા કામ માટે? તો હવે અંજુ મેડમ જે છે એ અંજુ મેડમે સમાચારમાં સાંભળ્યું કે પીવાના પાણીની સાથે ગટરનું પાણી ભળી ગયું છે. એટલે અંજુ મેડમ શું કરે, આગલા દિવસે જે બધું પાણી ભર્યું હતું એ બધું પાણી ઢોળી દેવા કહે છે, બરાબર? તો એ પાણી ઢોળી દેવાના બદલે આપણે એનો બીજા કોઈ કામમાં ઉપયોગ કરી શકીએ ને. દાખલા તરીકે પાણીમાં આપણે પોતા કરવા માટે ઉપયોગમાં લઈ શકીએ, અથવા આપણા બગીચામાં ફૂલ છોડને સિંચવા માટેનો ઉપયોગ કરી શકીએ ને, અથવા આંગણામાં છાંટવા માટે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આ જે પાણી છે એ પાણીને આપણે ઢોળવા કરતાં બીજા કોઈ અવેજી તરીકે આપણે જ્યાં વાપરી શકતા હોય ત્યાં એનો વાપરીને એનો વ્યવસ્થિત આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આગળનો સવાલ જોઈએ. તેણે પાણી ચોખ્ખું કરવાની કઈ યુક્તિ કરી? હવે અંજુ મેડમ પેલી છાયા અને સ્મિતના મમ્મીને પાણી ચોખ્ખું કરવાની કઈ યુક્તિ અપનાવવા કહે છે? તો જે પાણી છે એ પાણી શું કરવા કહે છે? ઉકાળી દેવા માટે કહે છે, બરાબર ને? એટલે કે પાણીને તપેલા ભરીને આપણે બરાબર ઉકાળીએ તો એના અંદર જે રહેલા જંતુઓ હોય છે એ નાશ પામે છે અને પાણી પીવા લાયક બની જાય છે, શુદ્ધ પાણી બની જાય છે, બરાબર? તો આ રીતે આપણે પાણીને ચોખ્ખું કરીને એનો પીવા લાયક પાણી બનાવી શકીએ છીએ. આગળ જોઈએ. શું તમે
પાણી ચોખ્ખું કરવાની અલગ અલગ રીત જાણો છો? તેમનું વર્ણન કરો. તો પાણી જે હોય છે ગંદુ પાણી, તો ગંદા પાણીને આપણે ચોખ્ખા કરવાની અલગ અલગ રીત હોય છે. એક તો આપણે એને ઘણા વડે ગાળીને પીએ છીએ, અથવા પાણીને ઉકાળીને પીએ છીએ. નિષેધન પદ્ધતિથી પાણીને ચોખ્ખું કરવામાં આવે છે, પીવાલાયક બનાવવામાં આવે છે, અથવા ક્લોરીનની ટીકડી નાખવામાં આવે છે પાણીની અંદર, અથવા ક્લોરીન વાયુથી પાણી શુદ્ધ કરવામાં આવે છે. આમ અલગ અલગ રીતથી પાણીને શુદ્ધ કરીને પાણી પીવાલાયક બનાવવામાં આવે છે. બરાબર. કદાચ અંજુએ સમાચાર પત્ર ન વાંચ્યું હોત અને દરેકે ઉકાળ્યા વગરનું પાણી પીધું હોત તો શું થાત? હવે જો અંજુ મેડમે સમાચાર પત્ર વાંચ્યું તો એમને ખબર પડી કે પીવાના પાણી સાથે ગટરનું પાણી ભળી ગયું છે. પણ જો અંજુ મેડમે જો સમાચાર પત્ર વાંચ્યું ન હોત અને પાણી ઉકાળ્યું ના હોત અને એ ઉકાળ્યા વગરનું પેલું ગંદુ પાણી પીધું હોત તો શું થાત? તો એ ગંદુ પાણી પીવાથી કદાચ એમને પણ ઝાડા ઉલટી થઈ ગયા હોત અથવા બીમાર પડત. બરાબર ને? આગળ જોઈએ, ચર્ચા કરો. સ્મિત જ્યાં રહે છે ત્યાં દરેકે સાર્વજનિક નળથી પાણી ભરવા લાઇનમાં ઊભું રહેવું પડે છે. અંજુના ઘરમાં નળમાં આખો દિવસ પાણી આવે છે. આવું શા માટે? તો સ્મિત જ્યાં રહે છે એ વિસ્તારમાં બધા માટે નળ નથી. એક સાર્વજનિક નળ છે, બધાના ઘર, સ્મિતના ઘરે નળ નથી. એટલે કે ત્યાં રહેતા દરેક વસ્તીના લોકો માટે અલગ અલગ સાર્વજનિક નળ છે. સાર્વજનિક નળ ઉપર બધા જ લોકો ત્યાં રહેતા, એ વિસ્તારમાં રહેતા લોકો પાણી ભરવા માટે લાઇનમાં ઊભા રહે છે. જ્યારે અંજુ મેડમના ઘરમાં નળ છે. બરાબર. અને એ નળમાંથી પાણી આવે છે. આગળ, અંજુએ સમાચાર પત્રમાં પાણી વિશે શું વાંચ્યું? અંજુ મેડમ જે છે સમાચાર પત્રમાં પાણી વિશે વાંચ્યું. શું તમે સમાચાર પત્રમાં પાણી વિશે કોઈ સમાચાર વાંચ્યા છે? કેવા પ્રકારના સમાચાર? હવે અંજુ મેડમ સમાચાર પત્રમાં પાણી વિશે વાંચ્યું છે, તો તમે એવા કોઈ સમાચાર પાણી વિશે વાંચ્યા છે? કેવા પ્રકારના સમાચાર વાંચ્યા છે એ તમારે લખવાનું રહેશે. જો તમે અત્યારે ચોમાસાની ઋતુ ખાસ ચાલે છે અને ઉનાળામાં પણ તમે પાણી વિશેના સમાચાર વાંચી શકો છો કે ઉનાળાની ગરમી હોય, સખત ગરમી હોય, એટલે અમુક ઊંડાણના જે ગામડાઓ હોય છે જ્યાં પાણીની સગવડ નહોતી, કૂવામાંથી પાણી ભરતા હોય છે, તો અથવા અમુક ગામડામાં પાણી લેવા માટે ખૂબ જ દૂર જવા પડતું હોય છે. આ રીતના પણ સમાચાર આપણે વાંચવા જોવા મળે છે કે માથા ઉપર ગળાઓ મૂકીને કેટલે દૂર સુધી પાણી ભરવા જતા હોય છે. અથવા અમુક સમાચારમાં એવું હોય છે કે તળાવમાંથી પાણી ભરતા હોય છે, એમને પીવાના પાણીની તંગી હોય છે. અથવા અંજુ મેડમે જેવા સમાચાર વાંચ્યા એવા સમાચાર પણ આપણે જોઈએ છીએ કે અમુક સોસાયટીઓમાં પાણી ખૂબ જ ગંદુ આવે છે. બરાબર. ખૂબ ગંદુ પાણી આવે છે અને એ પાણીની એ લોકો કમ્પ્લેન નગરપાલિકામાં કરતા હોય છે. એ રીતના સમાચાર પણ આપણે સાંભળીએ છીએ. અથવા પાણી બચાવો એના વિશેના પણ સ્લોગનો આપણે વાંચતા હોઈએ છીએ કે પાણીની બચત માટે આપણે શું કરવું જોઈએ. બરાબર. તો આવા અનેક પ્રકારના પાણી વિશેના સમાચાર આપણને વાંચવા મળે છે. પછી આગળ જોઈએ, જાતે કરો અને ચર્ચા કરો. જુઓ, છેલ્લા 1 મહિનાના સમાચાર પત્રોમાં પાણી સંબંધિત બધા સમાચાર જુઓ અને છાપામાંથી કાપીને એકઠા કરો. એક મોટા કાગળ પર બધા કાપેલા ભાગ ચોંટાડો અને વર્ગખંડમાં ચર્ચા કરો. હવે તમારે આ પ્રવૃત્તિ ઘરે કરવાની છે. બરાબર. બધાએ આ પ્રવૃત્તિ તમારા ઘરે કરવાની છે. શું કરવાનું છે? 1 મહિનાના પેપર, સમાચાર પત્રો જે હોય છે ને, એ સમાચાર પત્રોમાંથી પાણી સંબંધિત જે સમાચાર તમને જોવા મળે એ તમારે છાપામાંથી શું કરવાનું છે? કાપી લેવાનું છે. બરાબર. કટિંગ કરી લેવાનું છે અને એને એવા જેટલા સમાચાર હોય 1 મહિનાના અંદરના એ બધા સમાચાર તમે ભેગા કરવાના છે. બરાબર. શું કરવાનું છે? એ બધા સમાચાર તમારે ભેગા કરવાના છે. અને પછી શું કરવાનું છે? તો એક મોટા કાગળ પર એ બધા કાપેલો જે ભાગ છે એ ચોંટાડવાના છે કે તમે શેના વિશેની માહિતી કાપી છે. એ બધી એક મોટા કાગળ પર તમારે ચોંટાડવાની છે અને પછી તમારે
વર્ગખંડમાં ચર્ચા કરવાની છે, પરંતુ આપણે અત્યારે વર્ગખંડમાં મળી શકતા નથી, એટલે તમે આ પ્રવૃત્તિ તમારા ઘરે અથવા તમારા મમ્મી પપ્પાની સામે આ પ્રવૃત્તિ કરી શકો, અથવા તમારા કોઈ મોટા ભાઈ બહેન મોટા ધોરણમાં ભણતા હોય તો એની સાથે તમે આ પ્રવૃત્તિ કરી શકો છો કે આ બધા જે કાગળો છે એ કયા આપણે જે ચોંટાડ્યા છે કટિંગ, એમાંથી આપણને શી માહિતી મળે છે એ માહિતી વિશે તમે બધા ચર્ચા કરી શકીએ છીએ કે કોઈકે એવી માહિતી ચોંટાડી છે કે ભેળસેળવાળું પાણી, ગટરનું પાણીના પાઇપ અને પીવાના પાણીની પાઇપ વચ્ચે ભંગાણ થાય અને પાણી મિક્સ થઈ જાય, એના વિશેના સમાચાર ચોંટાડ્યા છે. તો એ ગંદુ પાણી પીવાથી કેવા કેવા રોગો થઈ શકે, એ ગંદુ પાણી પીએ તો ઝાડા ઉલટી થાય, એવી ઘણી બધી માહિતી આપણે એકબીજા ચર્ચા કરી શકીએ. જેને જે યોગ્ય લાગે એ રીતની ચર્ચા તમારે તમારા મિત્ર સાથે અથવા તમારા ઘરના કોઈ પણ સદસ્ય સાથે તમે આ રીતે કરી શકો છો. બરાબર? તમે ક્યારે ઝાડા અને ઉલટી થયા છે તમને? ત્યારે તમને કેવું લાગ્યું હતું? જ્યારે ઝાડા અને ઉલટી થાય ત્યારે આપણા શરીરમાંથી પાણી ખૂબ ઓછું થઈ જાય છે, જે શરીર માટે નુકસાનકારક છે. આપણા શરીરમાંથી ઓછું થયેલું પાણી ફરી પૂરું પાડવું મહત્ત્વનું છે. ઝાડા ઉલટી થાય ત્યારે ખૂબ જ પાણી પીવું જોઈએ. આપણે પાણીમાં થોડું મીઠું અને ખાંડ પણ ભેળવવા જોઈએ. હવે તમને કદાચ ઝાડા અને ઉલટી થયા જ હશે કોઈકને ને કોઈકને, બરાબર? તો ત્યારે તમને કેવું મહેસૂસ થાય છે, કેવું ફીલ થાય છે? જ્યારે આપણને ઝાડા અથવા ઉલટી થાય ને ત્યારે આપણા શરીરમાંથી પાણી ખૂબ ઓછું થઈ જાય છે, જે શરીર માટે ખૂબ નુકસાનકારક કહેવાય છે. એટલે આપણા શરીરમાં જે પાણી ઓછું થયેલું છે તો એની કમી આપણે પૂરી કરવા માટે ફરીથી પાણી પૂરું પાડવું જોઈએ. અને જ્યારે આપણને ઝાડા ઉલટી થાય છે ત્યારે ખૂબ જ પાણી પીવું જોઈએ. અને આપણે પાણીમાં શું કરવાનું? થોડું મીઠું અને ખાંડ પણ ભેળવવા જોઈએ. બરાબર? તો આ રીતની જે માહિતી છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં વિગતવાર જોઈશું. તો આપણે અહીં સુધી પૂર્ણ કરીએ છીએ અને નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું ત્યારે આ ટૉપિકને આપણે આગળ ચલાવીશું.